विश्वास कबूल करिए, जाहिर करिए आ ईश्वरનું વચન છે, હું એમાં વિશ્વાસ કરું। આ ઈશ્વરનું વચન છે, હું એમાં વિશ્વાસ કરું। આ ઈશ્વરનું વચન છે, હું એમાં વિશ્વાસ કરું। કલમો ઘણી બધી છે, પણ આપણે આધારભૂત થોડી કલમો વાંચીએ। યશા 59મો અધ્યાય, યશાયા તેનો 59મો અધ્યાય 19મી કલમથી છેલ્લી કલમ અને પછી 60મો અધ્યાય એની પહેલી, બીજી અને ત્રીજી કલમ। યશાયા 59 19મી કલમથી છેલ્લી કલમ તો ગુજરાતીમાં વાંચો જોરથી। યશાયાનો પત્ર 59મો અધ્યાય 19 થી છેલ્લી સુધી। તેઓ પશ્ચિમથી યહોવાના નામનો ને સૂર્યોદયના સ્થળથી તેમના પ્રતાપનો ભય રાખશે, કેમ કે તે બાંધી દીધેલી નદી જેને યહોવાનો શ્વાસ હડસેલે છે તેની જેમ ધસી આવશે। વળી યહોવા કહે છે, સિયોનને માટે તથા યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારાને માટે ઉદ્ધારનાર આવશે। વળી યહોવા કહે છે, તેમની સાથે મારો કરાર તો આ છે, મારો આત્મા જે તારા પર છે ને મારા વચનો જે મેં તારા મુખમાં મૂક્યા છે તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ માટે જતા રહેનાર નથી, એમ યહોવા કહે છે। 60મો અધ્યાય પહેલી, બીજી, ત્રીજી કલમ। ઊઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે। જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે, પણ યહોવા તારા પર ઉગશે ને તેમનો મહિમા તારા પર દેખાશે। પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલી આવશે। પ્રાર્થના કરીએ। અમારા જીવતા ઈશ્વર પ્રભુ યેશુઆ મસીહા, તમારો આભાર જે વાંચવામાં આવેલું છે આ તમારું વચન છે। અમારી પ્રાર્થના છે 2022માં તમે અમને લાવ્યા છો ત્યારે 2022 ને લઈને અમારી સાથે તમે વાત કરો, અમારી સાથે તમે વ્યવહાર કરો। અમારી પ્રાર્થના અને વિનંતી છે, પવિત્ર આત્માને અમારી પર તમે રેડી દો પ્રભુ યેશુઆ, અને આખા વર્ષને માટે અમને દિશા આપો, અમને સૂચનો આપો, અમને પ્રભુ યેશુઆ મસીહા તમે આજે તમારું વચન જે હેતુસર મોકલ્યું છે એ અમારા જીવનમાં પૂરું થાઓ, જેથી 2022 ખરેખર અમારા માટે આશીર્વાદિત થાય, નમૂનારૂપ થાય, સાક્ષીરૂપ અમે થઈએ અને તમારા એકલાનો જ મહિમા થાય। અમારી પ્રાર્થના છે, તમે બોલો અને મહિમા તમે એકલા જ લો। આ પ્રાર્થના અમે અમારા તારનાર અને પ્રભુ યેશુઆ મસીહાના નામમાં કરીએ છીએ, સાથે બોલીએ આમેન। ધન્યવાદ પ્રભુ યેશુઆ। બેસીએ આપણી જગ્યા પર। સંદેશો ઘણો લાંબો છે એટલે લગભગ 3-4 રવિવાર જશે, પણ આજે પાયો બાંધી દઈએ। પ્રાર્થના કરતો હતો, વિચાર કરતો હતો કયા બાબત પર બોલું, કઈ બાબત પર બોલું। જો કે કઈ બાબત પર બોલું એમ નહીં, સૌથી પહેલા મારા માટે 2022 માટે ઈશ્વરની ઈચ્છા શું છે એ પહેલા આવે, કેમ કે મારા માટે જે આવે એ મારા ચર્ચના લોકો સાથે જોડેલું હોય। આમેન। મારા માટે જે આવે એ મારી સાથે જોડાયેલા લોકોની સાથે જોડાયેલું હોય। અને એટલે મને એક વસ્તુ ખબર છે, હું ઘણી વાર કહું છું, તમે ચર્ચમાં બી જ્યારે સંદેશો સાંભળો અને કોઈ બાબત બહુ સામર્થ્ય સાથે તમારી પાસે આવે, ઇમિડિયેટલી નોટ ડાઉન કરી જ લો એ ભાગ, એ કલમ, એ ઉદાહરણ કશું બી, કેમ કે ઈશ્વરે એના દ્વારા તમારું હૃદય સ્પર્શ કરેલું છે તો ઈશ્વર એના દ્વારા ચોક્કસ મોટું કામ કરશે। આમેન, આમેન। આ તો આપણે લોકો એકચ્યુઅલી છીએ કમ્પ્યુટર માઇન્ડ વાળા, એટલે આપણે કશું લખવા માટે લાવતા નથી, આપણે બધું યાદ રહી જાય છે, બાકી લાવવું જોઈએ લખવા માટે। જ્યારે કોઈ બાબત સ્પર્શી જાય એને નોંધી લો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। આમેન। સંદેશામાં 10 ઉદાહરણ હોય, એક વ્યક્તિને એક બાબત સ્પર્શે, બીજાને બીજા સ્પર્શે, પણ તમને જે બાબત સ્પર્શી જાય એને નોંધી લો। ઈશ્વરે તમારી સાથે વાત કરી છે, એ બાબતને લઈને ભારપૂર્વક વાત કરી છે। આમેન। થોડા દિવસ પહેલા હું રાજસ્થાન ઝાલોદ જઈ રહેલો મિશનરી કાર્ય માટે, અને હું ને વિલિયમભાઈ સાથે હતા, અને વિલિયમભાઈ એકદમ જ કીધું કે સાહેબ ઈશ્વર આપણી સાથે વાત કરે કેવી રીતે ખબર પડે, અને એ વસ્તુ પર અમે ચર્ચા કરતા હતા, અને એકદમ જ એમણે મને કીધું સાહેબ મને એવું લાગ્યું, પણ તમે મને સમજાવો કે ઈશ્વરે મારી સાથે વાત કરી કે મારો આભાસ છે। મેં તો કલમ બોલો, એમણે કીધું યશાયા 60 અને 1 ઊઠ અને પ્રકાશિત થા, અને જ્યારે કલમ બોલ્યા ફટાક દઈને મને સ્પર્શ્યું, મને લાગ્યું આવું કેમ,
મેં એમને ખુલાસો આપ્યો, મેં એમને કીધું નહીં કે તમે જ્યારે એ કલમ બોલ્યા મને સ્પર્શી ગઈ. મારા મગજમાં બસ ત્યારથી દોડવા લાગ્યું કે ઈશ્વર મને કશું કહી રહ્યા છે, ઈશ્વરનો આત્મા મને કશું કહી રહ્યો છે. થોડા દિવસ પહેલા મેં ટીવી ચાલુ કર્યું અને મેં કીધું લાવો અમુક સેવકો છે, જોઈએ તો ખરા છેલ્લા દિવસ 2022 માટે એ લોકો શું કહે છે. અને YouTube પર આમ ચાલુ કર્યું, એક સેવકને ચાલુ કર્યો, પહેલું જ ઈશ્વર કહે છે ઉઠ અને પ્રકાશિત થા. મેં તો પતી ગઈ વાત, પાછું એ જ આવ્યું, શું વાત છે. થોડા 2 કે 3 દિવસની ગેપ પછી મેં ફરી પાછો બીજો એક વિડિયો ચાલુ કર્યો. એમાંથી પણ એ સેવક એ જ બોલ્યા, ઈશ્વરનું વચન કહે છે 2022 માટે ઉઠ અને પ્રકાશિત થા. મને ખ્યાલ આવી ગયો, પતી ગયો. હવે મેં એના પછી કશું જોયું જ નહીં અને સીધું બાઇબલ લઈને બેસી ગયો કે પ્રભુ યેશુ ચોક્કસ તમે મારી સાથે એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર વાત કરી. ચોથી વાર બહુ પર્સનલી મારી સાથે વાત કરી. અને એટલે એ બાબત જે 2022 ને લઈને ઈશ્વરે મને બતાડી, મારી સાથે શેર કરી, એ હું તમારી સમક્ષ લાવું. પહેલી બાબત તો એમ લખેલું છે અંધકાર આખી પૃથ્વીને ઘેરી વળશે. આમેન. 60મો અધ્યાય બીજી કલમ. અંધારું એટલે 2022 માં બહુ આમ જોરદાર બધું બનવાનું છે એવું નથી. આજ સુધી તમે નહીં જોયા હોય એવા આક્ષેપો 2022 માં આવશે. આજ સુધી નહીં સાંભળ્યા હોય એવા ખરાબ અનુભવો આવશે. કેમ કે એવું લખ્યું છે આખી પૃથ્વી પર અંધારું ઘેરી વળશે. આમેન. આખી પૃથ્વી પર ઘેરી વળશે. એટલે 2022 માં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે યાદ રાખીએ કે આપણે કઈ સારામાંથી ઓર સારામાં નથી જતા, આપણે ખરાબથી ઓર ખરાબમાં જઈએ છીએ. બાઇબલ એમ કહે છે પ્રભુ ઈસુનો આવવાનો સમય નજીક થતો જશે, એમ ભૂકંપો વધતા જશે, એમ મરકીઓ વધતી જશે, એમ અલગ અલગ પ્રશ્નો વધતા જ જશે, એટલી હદ સુધી કે લુકનો 21મો અધ્યાય કહે છે કે જો વધારે એની પર લોકો મનન કરશે તો ગભરાહટથી હાર્ટ ફેલ થઈ જશે લોકોના. એટલે એટલા બધા પ્રશ્નો 2022 માં આવવાના જ છે. કેમ કે ઈશ્વરનું વચન કહે છે ઘોર અંધારું આખી પૃથ્વીને ઘેરી વળશે. આમેન. બહુ ડિટેલમાં તમને ના લઈ જવું, છતાં એક બાબત તમને કહું. શેતાન એના કામ માટે અને શેતાની લોકો એના કામને માટે બહુ જ સિરિયસ છે. 2020 ની અંદર 21 ડિસેમ્બરે આકાશ, તમને ખબર છે શેતાન એ ઉત્પન્ન કરતા નથી, એ પોતે ઉત્પત્તિ છે. આમેન. આપણો ઈશ્વર, બાઇબલનો ઈશ્વર એ ઉત્પન્ન કરતા ઈશ્વર છે અને શેતાન એ તો ઉત્પત્તિ છે. એ કોપી કેટ છે, આપણે એમ કહીએ. એ નકલ ઉતારી શકે ઈશ્વરની, પણ ઓરિજિનલ કશું બનાવી શકે નહીં. આમેન. અને એટલા માટે પ્રભુ ઈસુના જન્મ સંબંધી જ્યારે તારો દેખાયો, તમે અમુક જો કે વાંચતા નહીં, આ તો બોલવા ખાતર કહું છું કે શેતાની લિટરેચર અમુક વાંચો તો એની અંદર પહેલેથી નોંધવામાં આવેલું કે જે દિવસે જુપિટર અને સેટર્ન એટલે ગુરુ અને શનિ બે ગ્રહ એક લાઈનમાં ભેગા થાય, સમજી લેવાનું શેતાનનું રાજ્ય ત્યાંથી ચાલુ થાય છે. શેતાની લોકોએ એ નિશાની જોતાની સાથે તૂટી જ પડવાનું છે. આખી દુનિયા શેતાનના માટે, લુસિફરના માટે જીતી લેવાની છે. એમના પુસ્તકોમાં, એમના આર્ટિકલ્સમાં આ બધી બાબતો લખેલી છે. અને એ બાબત બની 21 ડિસેમ્બર 2020. 21 ડિસેમ્બર 2020 જુપિટર એટલે ગુરુ અને સેટર્ન શનિ બંને એક જ લાઈનમાં હતા અને એ લોકો નિશાની માને છે ગામિયાઝા એટલે જે પડતી થયેલા દૂતો છે એમાંનો એક દૂત, એનું નામ છે. અને એના રાજમાં અથવા એના પ્રતાપે હવે આખી દુનિયાને કબજા કરવાની વાત છે. એટલે શેતાની લોકો આ કોરોના બધું કશું કઈ ઉપર છે, અંદર ખાને આખી પૃથ્વીને શેતાન માટે કબજે કરવાની છે. આમેન. એજન્ડા આખો આ છે. અને એટલે યાદ રાખીએ એ લોકો બહુ સિરિયસલી કામ કરી રહેલા છે. આપણે એટલે અંધારું ઘેરું થતું જાય છે, અંધારું ઓર ઘેરું થતું જવાનું. પણ એની વચ્ચે બાઇબલ આપણે પ્રોત્સાહન આપે છે. આપણી પાસે ઈશ્વરનું વચન આવે છે. એક બાજુ અંધારું ઘેરું થતું જશે, પણ એક અંધારાની વચ્ચે યહોવા તારી પર ઉગશે, તું ઉઠ અને તું પ્રકાશિત થા. હાલેલુયા. 2022 વર્ષ થોડી આંકડાની રમતમાં તમને લઈ જાઉં. બહુ જોરદાર બાઇબલના આંકડા બહુ જોરદાર છે. અમુક વસ્તુઓ રિપીટ થાય. ઈશ્વર ઇબ્રાહિમને એમ કે છે 400 વર્ષ પછી હું મિસરમાંથી છોડાઈશ, અને જૂના કરાર અને નવા કરારની વચ્ચે બી 400 વર્ષનો ગેપ છે. તમે આંકડા તમે જુઓ, બહુ જોરદાર. 20 અને 20 અને જો કે 2020 ને 20 માં મેં માર ખાઈ નાખ્યો, હું આજે કબૂલ કરું છું. એક બાબત હું ચૂકી ગયો, એના કારણથી મારો સંદેશો એમ કહી શકાય કદાચ અધૂરો રહી ગયો.
કારણ કે 2020 મેં સંદેશામાં એવું કહી દીધેલું 2020 એટલે પરફેક્ટ વિઝન ઈશ્વર બંને હાથેથી આશીર્વાદ આપશે, પણ એવું નથી. એકચ્યુઅલી આઈ સ્પેશિયાલિસ્ટ પાસે તમે જશો તો 2010 એ પરફેક્ટ વિઝન કહેવાય. 2020 એટલે બ્લર વિઝન, કશું ધૂંધળું છે. અને એટલે 2020 ની પહેલી જાન્યુઆરીએ કોરોના હજુ દેખાયો તો એટલે એ રીતે આવ્યો નતો કે 2 મહિના કે 3 મહિનામાં આખી દુનિયા લોકડાઉનમાં જતી રહેશે. ધૂંધળું એટલે પહેલી જાન્યુઆરી 2020 નો મતલબ થાય છે કશું ધૂંધળું છે, સમથિંગ ઇઝ બ્લર, ક્લિયર દેખાતું નથી. અને ધીરે ધીરે ક્લિયર આવ્યું. 20 અને 21 નો મતલબ થાય છે જે છુપાયેલું હતું એને બહાર લાવવામાં આવ્યું. કારણ કે 21 એટલે 7 ગુણ્યા 3, 7 એ સંપૂર્ણતાનો આંક છે અને 3 એ ઈશ્વર કોઈ બાબત મેનિફેસ્ટ કરે, ઈશ્વર જ્યારે કોઈ બાબત સધે પ્રગટ કરે, સમક્ષ લાવે, એના માટે 3 નો આંકડો વપરાય છે. એટલે 7 ગુણ્યા 3 એટલે 7 ગુણ્યા 3 એ જે 2020 ની અંદર ઘણા બધાને ખબર જ નથી કોરોના શું છે, ક્યાંથી આવ્યો, કેમનો આવ્યો, પણ ઘણી બધી બાબતો જો સારું આપણે સ્ટડી કર્યું હોય તો 2021 માં ઘણું બધું ઉઘાડું કરવામાં આવ્યું, ઘણી બધી બાબતો બહાર લાવવામાં આવી. પણ હવે 2022 માં આપણે આયા છીએ. 22 નો આંકડો એ અજવાળું દર્શાવે છે, અજવાળું. 20 નો આંકડો એ રિડમ્પશન, ઉદ્ધાર. એટલે અજવાળું આવ્યું છે, ઉઠ અને પ્રકાશિત થા. શેના માટે? જેથી ઉદ્ધાર આવે. જો તારો ઉદ્ધાર આવ્યો છે અને તારો ઉદ્ધાર, તારું અજવાળું કેવું કામ કરવું જોઈએ? રાજાઓ તારી પાસે આવશે, બીજાઓ તારી પાસે આવશે. આમેન, આમેન. 22 હજુ તમને કહું, 22 હિબ્રુ ભાષાના જે આલ્ફાબેટ છે, 22 આલ્ફાબેટ છે. અને પ્રકટીકરણનો મતલબ જ થાય છે જે છુપાયેલું છે એને પ્રકાશમાં લાવવું. પ્રકટીકરણના 22 પુસ્તક છે. યોહાનની લખેલી સુવાર્તા તમે ઉઠાવો તો યોહાનની લખેલી સુવાર્તામાં 22 વખત અજવાળું શબ્દ વપરાયેલો છે. અને છેલ્લે જ્યારે વપરાયેલો છે યોહાન 12:46 એની અંદર પ્રભુ યેશુ એમ કે છે, જુઓ હું અજવાળું આપવા આવેલો છું અને જે કોઈ મારી પાછળ આવશે એ કદી પણ અંધારામાં નહીં ચાલશે. એટલે 22 નો આંકડો એ અજવાળાનો આંકડો છે. 20 નો આંકડો એ એકચ્યુઅલી ઉદ્ધારનો આંકડો છે. 10 ગુણ્યા 2 બહુ ડીપમાં મારથી નહીં જવાય, પણ એ ઉદ્ધારનો આંકડો છે. એટલે 2022 શેના માટે આવ્યું છે? એક બાજુ અંધારું ઘેરું થવાનું છે, વિશ્વાસીઓ એ પ્રશ્નો વધવાના છે, જરૂરિયાતો વધવાની છે. કોરોનાની અંદર ઘણા બધા લોકો એમ પૂછવા લાગ્યા, કેમ આવું થયું, કેમ આવું થયું? હું બહુ એક મારો ચવાઈ ગયેલો દાખલો આપું કે હું જ્યારે બરોડાથી સુરત જઉં છું તો હું કદી પૂછતો જ નથી કે રસ્તામાં ભરૂચ કેમ આવ્યું, રસ્તામાં અંકલેશ્વર કેમ આવ્યું. ઉપરથી હું એમ કહું છું કે ભરૂચ આવ્યું છે તો સુરતની નજીક આવ્યો છું, અંકલેશ્વર આવ્યું છે તો વધારે નજીક આવ્યો છું. આમેન. જો કોરોના આવ્યો છે તો પ્રભુ યેશુનું આવું વધારે નજીક છે. આમેન. કારણ કે આ બધી બાબતો બનશે એ પ્રભુ યેશુએ કહી દીધેલું છે. આમેન. અને એટલા માટે 2022 એ રીતે પણ સ્પેશિયલ છે. ચલો એમાં જઈએ. પહેલા થોડું હિબ્રુ કેલેન્ડર પ્રમાણે 5782 ની સાલ આ છે. મેં કીધું એમ હું તમને પાયો બાંધીશ પણ પછી એક મુદ્દા પર એક રવિવાર બોલીશ. 5782 હિબ્રુ ભાષાનો એક લેટર, એક આંકડો દર્શાવે છે. દાખલા તરીકે આપણે ઇંગ્લિશમાં આઈ એ રોમન લેટરનો 1 છે, આપણો ઇંગ્લિશનો વી એ રોમન ભાષાનો 5 છે. ઓકે. હિબ્રુ ભાષામાં દરેક લેટર એ કોઈને કોઈ આંકડો દર્શાવે છે. એટલે હિબ્રુ ભાષાનો એક લેટર છે પે, એનો આંકડો છે 80 અને એનો ચિત્ર તમે જુઓ તો એ છે મુખ. એટલે 5782 80 નો દસકો એ મોંથી જો સંપૂર્ણતા નીકળશે તો ઈશ્વરની કૃપા આપણા જીવનમાં દેખાશે. આમેન. એટલે મોંથી ગમે આ 2022 નું વર્ષ મોં સાચવવાનું વર્ષ છે, અથવા આ વર્ષ જ નહીં આખો દસકો મોઢાથી શું નીકળે છે એ બહુ જ કાળજી રાખવાની જરૂર છે. આમેન. પણ આપણે ધીરે ધીરે જોઈશું. પણ તમને એમ કહું 2022 બાઇબલ આપણે સારી રીતે વાંચીએ તો બાઇબલમાં વિઝડમ શબ્દ એ 2022 વખત વપરાયેલો છે. એટલે 2022 ની સાલ એ ઈશ્વર કેમ કે તું ઉઠ અને પ્રકાશિત થા, કેમ કે ડાપણ મેળવવાનો સમય છે. અને યાદ રાખજો ડાપણથી પ્રશ્નો સોલ્વ થાય. આમેન. એટલે જ્યારે ઈશ્વર એમ કહે છે કે લોકો તારી પાસે આવશે, એનો મતલબ જે દુનિયામાં કોઈ હળ નહીં આપી શકે એ હળ વિશ્વાસીઓ આપી શકશે. આમેન. આમેન. ઈશ્વર આપણને 2022 માં જો એક બાજુ અંધારું ઘેરું થતું હોય તો યાદ રાખજો. આજે મને ગમ્યું સુરત ચર્ચમાં
ઝાલોદથી એક વ્યક્તિ આવેલા, એમણે સાક્ષી આપીને સાક્ષી આપતા એમ કહ્યું કે મારી સાથે એક વ્યક્તિ નોકરી કરે છે અને એમના વાઇફને ડિલિવરીમાં બહુ સમસ્યા થઈ રહેલી. તો રાત્રે 1:30 વાગે એમણે મને ફોન કર્યો કે તમે ઈસુ ભગવાનને પ્રાર્થના કરો ને કે નોર્મલ ડિલિવરી થઈ જાય. તો કહે છે, મેં કીધું સારું, જો કે આ લોકો પાસે શીખવા જેવું છે. શું કહે છે? મેં પ્રભુને કીધું, પ્રભુ 10 રૂપિયા તને ચડાવું છું, આનું કામ કરી દેજે. મેં મનમાં કીધું, અમારે તો 1 રૂપિયો ના લે, પ્રાર્થના જ કરે ખાલી એમને. 10 રૂપિયા તો દરિયા. એનીવે, નોર્મલ ડિલિવરી થઈ રાતે 1:30 વાગે. જ્યારે નોર્મલ ડિલિવરી થઈ ત્યારે પેલા વ્યક્તિ કહે છે, મને ફોન કરીને કહે છે, મારી વાઈફને એટલી બધી સમસ્યા હતી અને લાગતું ડોક્ટરે તો ના જ પાડેલી નોર્મલ ડિલિવરી નહીં થાય. તમે કોઈ પાદરી છો? ત્યારે આ ભાઈ કહે છે, મેં કીધું હું કોઈ પાદરી નથી ભાઈ, હું તો એક સામાન્ય વિશ્વાસી છું, પણ હું જીવતા દેવમાં વિશ્વાસ કરું છું. હાલેલુયા. એક પણ વ્યક્તિ પોતાને નાના સમજે નહીં. આમેન. 2022 એ વિઝડમ એટલે ફરીથી આપણે જો કે એના માટે પ્રાર્થના કરવા માંગીએ છીએ કે પ્રભુ યેશુ આપણને બુદ્ધિ આપે. આમેન. બુદ્ધિ એ દિશા આપે. જ્યારે લોકો પાસે લોકો અટવાઈ ગયેલા હશે ત્યારે બાઇબલ એમ કે છે, ખાવાનું નહોતું, પ્રભુ ઈસુએ દિશા આપી. 5 રોટલી લાવો, 2 માછલી, જે હોય એ લાવો, ચાલશે. બધાને ખવડાયા. આમેન. લાલ સમુદ્રમાંથી રસ્તો નહોતો, ઈશ્વરે એવા સમયે રસ્તો કાઢી આપ્યો. મૂસાને કીધું તું લાકડી આમ ધરીને ઉભો રહે. આ 2022 નું વર્ષ હું ચોક્કસપણે માનું છું ઈશ્વર આપણને મહિમા અપાવવા માંગે છે. જે પ્રશ્ન કોઈ હળ નહીં કરી શકે એ બિલીવર લોકો જ હળ કરી શકશે. આમેન. એની પાસે લોકો વિશ્વાસીઓ પાસે. એટલે ઈશ્વર એમ કે છે, અંધારાની પર ફોકસ ના કરીશ, અંધારું ઘેરું થતું જવાનું, આખી પૃથ્વી અંધારાને ઘેરી વળવાની, પણ તારી પર યહોવાનો પ્રકાશ આયો છે. તું ઉઠ અને પ્રકાશિત થા, જેથી કરીને લોકો જાણે, લોકો યહોવાનું ગૌરવ તારી પર જોવે અને રાજાઓ બી તારી પાસે આવશે. આમેન. 2022 માં આ વચન પ્રભુ ઈસુના નામમાં હું મારા માટે સ્વીકારું છું અને તમારા માટે વહેતું મૂકું છું કે 2022 નું વર્ષ બહુ સ્પેશિયલ બને. આમેન. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બાઇબલ એમ કે છે શૈતાન જાણે છે કે પ્રભુ ઈસુનું આવું નજીક છે. આપણા લોકો તો કેવું, આ કોરોના પ્રભુ ઈસુનું આવું નજીક છે, આ થયો પ્રભુ ઈસુનું આવું નજીક છે, બધું કશું ખોટું થાય પ્રભુ ઈસુનું આવું નજીક છે. પણ એની વચ્ચે એ ચૂકી જાય છે. વાત સાચી છે પણ અડધી. આખી વાત એ છે કે જો પ્રભુ ઈસુનું આવું નજીક છે તો આવતા પહેલા ઈશ્વર ઘણા લોકોને બચાવી લેવા માંગે છે. પ્રશ્ન એ નથી કોરોના કેમ આવ્યો, પ્રશ્ન એ છે કે ઈશ્વર એમ કે છે, હું તને પ્રકાશ આપીશ, તું ઉભો થા અને તારો પ્રકાશ, મારો પ્રકાશ લોકો પાસે લઈ જા. ઉઠ અને પ્રકાશિત થા. આમેન. અહીંયા લોકો ઉઠીને કોરોના કેમ આવ્યો, અલા ના ભાઈ, ઉઠ અને પ્રકાશિત થા. તમને ખાલી આશીર્વાદો જણાવી દઉં બહુ શોર્ટમાં. જો ઈશ્વર કેવા આશીર્વાદો આપવા માંગે છે તો વાંચીને ચક્કર જ ખાઈ ગયો. બહુ જ જોરદાર આશીર્વાદો આપણે જોઈએ છે. તમને વંચાવા જઈશું બહુ લાંબુ થઈ જશે, પણ સૌથી પહેલા ઈશ્વર શું કહે છે? જે વ્યક્તિ ઈશ્વરનો પ્રકાશ પ્રાપ્ત કરે, ઈશ્વરનું ગૌરવ પ્રાપ્ત કરે, એ વ્યક્તિને ઈશ્વર આશીર્વાદો કેવા આપે છે? આશીર્વાદો એમ આપે છે જે ઉઠશે અને પ્રકાશિત થશે એને ઈશ્વર સૌથી પહેલો આશીર્વાદ શું આપે છે? ચોથી કલમ, જો કે ગુજરાતીમાં ટ્રાન્સલેશન બરાબર નથી, પણ ચોથી કલમ, તારા બાળકો ટ્રેન કરવામાં આવશે, તારા બાળકો આશીર્વાદિત થશે. તમે વિચાર કરો, કરોડો રૂપિયા આપણી પાસે હોય, આપણો વિશ્વાસ ગમે તેટલો આસમાને હોય, પણ જો આપણા જ બાળકો નાશમાં જતા હોય તો એ કેટલી દુઃખદ બાબત કહેવાય. આમેન. હકીકતમાં તો શું હોવું જોઈએ? બાપે કરોડ રૂપિયા ભેગા કર્યા, દીકરો રસ્તા પર લઈ આવ્યો, એવું નહીં. બાપે કરોડ ભેગા કર્યા તો છોકરો 100 કરોડ ભેગા કર્યા. આમેન. બાપ કરતા દીકરો સવાયો હોવો જોઈએ. ઈશ્વર એમ કે છે, જો તારી પર તું ઉઠીશ અને યહોવાનો પ્રકાશ તું લોકોની મધ્ય લઈ જશે, સૌથી પહેલા એનો આશીર્વાદ તારા બાળકો પર આવશે. 5મી કલમ, 8મી કલમ, 9મી ને 17મી કલમ, ઈશ્વર એમ કે છે, લોકો તારી પાસે રૂપિયા પૈસા લઈને આવશે, ઈશ્વર તને પૈસાદાર બનાવશે. લોકો શું કહેશે? એવા સમયે નોકરી નથી, તમે જુઓ અત્યારે એટલી બધી સમસ્યા છે, મારો તો અડધો પગાર કપાઈ ગયો. અરે બાઇબલ એમ કે છે, યહોવા મારો પાલક છે, મને કશી ખોટ પડશે નહીં. આમેન. ચલો એક કલમ વંચાઓ, 17મી કલમ કોઈ વાંચો જલ્દી. 60મો અધ્યાય 17મી કલમ. યશાયા 60 અને 17. હું તાંબાને બદલે સોનું લાવીશ. બોલો, તાંબુ, તું તાંબુ માંગતો હોય, શું તને સોનું આપીશ? પછી ને લોડાને બદલે રૂપું, લોડાને બદલે રૂપું તને આપીશ, લાકડાને બદલે પિત્તળ. હાલેલુયા. પૈસા વાળા કરીશ. આમેન.
હું એમને નહીં કહેતો, બાઇબલમાં છે, તમે વાંચજો. ઈશ્વરનું ગૌરવ જ્યારે આવે, ઈશ્વરનું પ્રકાશ જ્યારે આવે, ત્યારે બાઇબલ એમ કે છે આ બધા જ આશીર્વાદો ઈશ્વર આપશે. એટલું જ નહીં, પણ આગળની કલમો આપણે વાંચીએ તો એમ લખેલું છે 7મી કલમમાં, બીજા લોકો તારા આશીર્વાદો જોઈને તેઓ પણ યહોવાને અર્પણ ચડાવવાના માટે આવશે. એ લોકો પણ એ કબૂલ કરતા આવશે, આનો ઈશ્વર ખરેખર સ્પેશિયલ છે, આનો ઈશ્વર ખરેખર જીવતો છે. એ તારા પર જે આશીર્વાદ જોશે, તારા પર જે ગૌરવ જોશે, તારા પર જે બુદ્ધિ અને ડાપણ જોશે, સોલેમાને શું માંગ્યું ઈશ્વર પાસે? બુદ્ધિ માંગી. પૈસા નહીં માંગ્યા, બુદ્ધિ માંગી. અને જ્યારે બુદ્ધિ માંગી તો બાઇબલનો ઈશ્વર એટલા ખુશ થયો કે એમ લખેલું છે, જા તને બુદ્ધિ બી આપી, અરે પૈસા બી આપ્યા, સોનું બી આપ્યું, ચાંદી બી આપ્યું, જા તને બધું જ આપ્યું. એટલું બધું ઈશ્વરે એને આપ્યું. એટલે નીતિ વચનમાં ભરી ભરીને લખે છે, સોના ચાંદી પાછળ ગાંડા નહીં થતા, બુદ્ધિની પાછળ ગાંડા થજો. આમેન. અને 2022 વખત બુદ્ધિ એ શબ્દ બાઇબલમાં વપરાયેલો છે, અને આ 2022 ની સાલ છે. આમેન. આવો આપણે પ્રભુ ઈસુને કહીએ, બુદ્ધિ આપ પ્રભુ ઈસુ, મને બુદ્ધિ આપ. મારી પાસે એવા પ્રશ્નોના હળ હોય જે કોઈની પાસે નહીં હોય. આમેન. લોકો આવશે ને પછી તમારી પાસે આ પ્રશ્ન છે, જાઓ એની પાસે જાઓ, એ હળ આપશે. આમેન. 10, 11 ને 12 કલમ એમાં એમ લખેલું છે કે જે, આ તો બહુ જોરદાર કલમ છે, જે દેશો તારી સેવા નહીં કરે, જે લોકો તારી વાહવા નહીં કરે, બધા જે તારી સેવા નહીં કરે, બધા નાશ પામશે લખ્યું છે. એટલે તમે વિચાર કરો કે લોકોને ટકવું હશે તો જે વ્યક્તિ પર ઈશ્વરનું ગૌરવ દેખાય એ વ્યક્તિ જોડે ભાઈબંધી ટૂંકમાં રાખવી પડશે. આમેન. કેટલો મોટો આશીર્વાદ કહેવાય. આશ્ચર્યની વાત નથી. ઈશ્વરે ઇબ્રાહીમને કહ્યું, તને જે આશીર્વાદ આપશે એને હું આશીર્વાદ આપીશ, અને તને જે શ્રાપ આપશે એને હું શ્રાપ આપીશ. આ આપણો ઈશ્વર છે. આગળ એમ લખેલું છે 13 અને 14 કલમની અંદર એમ લખેલું છે કે જે લોકોએ તને અત્યાર સુધી હેરાન કર્યો છે, જે લોકોએ તારી પર ત્રાસ ગુજાર્યો છે, 15મી કલમ, અને જે લોકોએ તને તરછોડી દીધેલો છે, જે લોકો તને સખત ધિક્કારે છે, એ લોકોની પેઢીઓ તારા લીધે આનંદ કરશે. હાલેલુયા, હાલેલુયા. કોના દ્વારા થશે? જેની પર યહોવાનું ગૌરવ દેખાય. આમેન, 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 આમેન. આપણી પ્રાર્થના બનાવી દે 2022 પ્રભુ યેશુઆ, તમારું ગૌરવ મને દેખાડો. આમેન. મને બુદ્ધિ આપો, મને ડાપણ આપો. આમેન. આગળ બીજા આશીર્વાદો 19મી કલમ એમ લખે છે કે જેની પર યહોવાનું ગૌરવ પ્રકાશિત થાય એના માટે એમ લખેલું છે, નથી તને સૂર્યની જરૂર, નથી તને છાંદાની જરૂર, અરે યહોવાનું ગૌરવ એ જ તારું અજવાળું થશે. હાલેલુયા. તમે વિચાર કરો કેટલો મોટો આશીર્વાદ કહેવાય, જેની પર ઈશ્વરનો મુખ પ્રકાશિત થયું હોય. તને સૂર્યની પણ જરૂર નથી, તને ચાંદાની પણ જરૂર નથી, યહોવાનું ગૌરવ તારા માટે પૂરતું છે. એમને આગળ 20મી કલમ એમ કે છે, કેમ કે યહોવાનું ગૌરવ, God of glory shall shine upon you. એટલા માટે એમ લખેલું છે 20મી કલમમાં, તારા શોકના દિવસો પૂરા થઈ જશે. ઘણી બધી વાર આપણે કેટલા બધા અંદરથી તૂટેલા હોઈએ, અંદરથી કદાચ ચહેરા પરથી નહીં બતાડી શકીએ, પણ અંદરથી હૃદય રડતું હોય, અંદરથી પીડામાં હોય, પણ ઈશ્વરનું વચન કહે છે, જેની પર ઈશ્વરનું મુખ પ્રકાશિત થશે એના માટે એમ લખ્યું છે, એના શોકના દિવસો બી પૂરા થઈ જશે. અને 21 અને 22 કલમ, પણ 22મી કલમ વાંચીએ. ચલો, બહુ સુંદર. 22મી કલમ, સૌથી છેલ્લી કલમ, 60મો અધ્યાય. છેક નાનામાંથી 1000 થશે, ને જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે. ફરીથી એકવાર. છેક નાનામાંથી 1000 થશે. જો ઈશ્વરની યોજના શું છે? પોતાને નાના સમજવાના જ નહીં, નાનામાંથી જ 1000 થશે. આમેન, આમેન. નાનામાંથી જ 1000 થશે. આગળ, જે નાનકડો છે તે બળવાન પ્રજા થશે. હાલેલુયા. જે નાનકડો છે, આપણે એને કે નાનકડા, એ છોટું, એ રહેવા દે. જે નાનકડો તમે ગણો છો એ બળવાન પ્રજા થશે. હાલેલુયા, હાલેલુયા. એક પણ વ્યક્તિ, કેટલી બધી વાર આપણે કહેવાયેલા છીએ, આ તો પાસ્ટર સાહેબ કરી શકે, આ તો પેલા ભાઈ કરી શકે, આ તો પેલા યુટ્યુબ પર બોલે છે એ કરી શકે, સિંગાપુરમાં કરી શકે, અમેરિકામાં કરી શકે. આપણું અહીંયા કામ નહીં, પણ 2022 નું વર્ષ ઈશ્વરની મરજી, ઈશ્વરની યોજના આપણા માટે છે. બીજી બધી વાત છોડ, તું પોતાને નાનો સમજીશ નહીં, હું તને બળવાન પ્રજા બનાવીશ. તો જે પોતાને નાનો સમજે છે એને હું મોટો બનાવીશ. ભૂત અને પ્રકાશિત થા. આમેન, આમેન. હજુ એક આશીર્વાદ બતાડો. 19મી કલમ, 59, જે પહેલા આપણે વાંચી, જો કે ગુજરાતીમાં ટ્રાન્સલેશન એકદમ ખોટું છે.
અંગ્રેજીમાં ખોટું છે પણ વાંચો તો ખરા. 59 અને 19. તેઓ પશ્ચિમથી યહોવાના નામનો ને સૂર્યોદયના સ્થળથી તેમના પ્રતાપનો ભય રાખશે, કેમ કે તે બાંધી દીધેલી નદી જેને યહોવાનો શ્વાસ ખડસેલે છે તેની જેમ ધસી આવશે. ઓકે, હવે મેં એટલા માટે કીધું ટ્રાન્સલેશનમાં થોડા ગોટાળા છે. હું મારું પેરાફ્રેઝ તમને આપી દઉં. સિમ્પલ, ઈશ્વર આશીર્વાદ શું આપે, અથવા તો એમ કહી દઉં, ચલો ને 20મી કલમ બી વાંચી 20. વળી યહોવા કહે છે, સિયોનને માટે તથા યાકૂબના અધર્મથી પાછા ફરનારને માટે ઉદ્ધારનાર આવશે. ઓકે, એ હિન્દી બાઇબલ છે કોની પાસે? હિન્દી, ઇંગ્લિશ છે? હા, વાંચ ને ઇંગ્લિશમાં વાંચ. આ ખોટું છે ગુજરાતીમાં. 19-20 બંને. So shall they fear the name of the Lord from the west, and his glory from the rising of the sun. When the enemy shall come in like a flood, the Spirit of the Lord shall lift up a standard against him. Okay. And the Redeemer shall come to Zion, and unto them that turn from transgression in Jacob, said the Lord. Okay, very good. 20મી કલમ ઇંગ્લિશમાં પરફેક્ટ છે. યહોવા એની તરફ ફરશે. કોની તરફ ફરશે? જે પોતાના પાપથી ફરશે. હા મેં યશા 59મો અધ્યાય. ઓકે, પહેલા તો 19મી કલમ. બહુ જ જોરદાર આશીર્વાદ. ઈશ્વર શું કહે છે ખબર છે? મેં કીધું એટલે તર્જુમો ખોટો છે. એક્ઝેક્ટ હિબ્રુ પકડો તો તર્જુમો બહુ જ જોરદાર થાય છે. તમે જો ઈશ્વર આશીર્વાદ કેવો આપવા માંગે છે. ઈશ્વર એમ કહે છે, જેટલી વાર શેતાન તારી સામે, આપણે શેતાન બહુ હેરાન કરશે, પણ એક્ચ્યુઅલી ઈશ્વર અહીંયા એમ કહે છે, જેટલી વાર એ ઉભો થશે એટલી વાર ડેમ તૂટે ને, ડેમ તૂટે તો કેવું ઘોડાપુર, જેટલી વાર તારી વિરુદ્ધ ઉભો થશે એટલી વાર ઘોડાપુરની જેમ સપેટી નાખી, એટલી વાર એને ખલાસ કરી નાખી, જેટલી વાર તારી સામે ઉભો થશે. પણ કોના માટે ઈશ્વર આ બધી બાબતો કહે છે? સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત, યશાનો 59મો અધ્યાય તમે વાંચો. શરૂઆતથી જ ઈશ્વર એમ કહે છે, જો મારો હાથ ટૂંકો થઈ ગયો નથી કે હું તમને બચાવી ના શકું, મારા કાન બહેરા થઈ ગયા નથી કે હું તમારી પ્રાર્થનાઓ સાંભળી ના શકું, પણ ઈશ્વર એમ કહે છે, તમારા પાપ એટલા બધા વધી ગયા છે કે મેં મોજ ફેરવી લીધેલું છે. હું તમારી સામે જોતો જ નથી, મને તમારી કોઈ પડી જ નથી, તમારા હાથ લોહીથી રંગાયેલા છે, તમારી જીભ જૂઠ સિવાય કશું બોલતી જ નથી. ત્યાં સુધી ઈશ્વર ફરિયાદ કરતા કરતા આગળ એમ કહે છે, એક માણસ એ મધ્યસ્થી કરી શકે એવો એક માણસ નથી, સીધો માણસ કઈ મળતો નથી. ન્યાયને વેચવા એ લોકો નીકળી ગયેલા છે. બધું ખોટું જ કામ. આખું લિસ્ટ વાંચજો, રૂવાટા ઉભા થઈ જાય એવું. પણ એની વચ્ચે ઈશ્વરનું વચન કહે છે, પણ જો તમે મારી તરફ પાછા ફરશો તો જે પસ્તાવો કરશે એની તરફ હું પાછો ફરીશ, અને એ રીતે પાછો ફરીશ કે જ્યારે એની વિરુદ્ધ કોઈ પણ શૈતાન પ્રશ્ન લાવશે, જેટલી વાર લાવશે ઘોડાપુરની જેમ સપેટી નાખીશ. જેટલી વાર, એમ લખેલું છે 21 અને 22મી કલમ, છેલ્લી બે કલમોની અંદર, એ લોકોના મુખમાં જે મારી તરફ પાછા ફરશે, પસ્તાવો કરશે, એમના મુખમાં હું મારા શબ્દો મૂકીશ. તમે વિચાર કરો, આપણે યશાયામાં તો વાંચ્યું હશે હમણાં સુધી, thus saith the Lord, યહોવા આમ કહે છે. પણ ઈશ્વરની મરજી એટલી નથી ખાલી યશાયા જ એવું કે આપણા મોઢેથી બી એમ નીકળે, યહોવા આમ કહે છે. હાલેલુયા. આ રીતે ઈશ્વર આપણને ઊભા કરવા માંગે છે. 2022 પ્રભુ ઈસુને કહો, આપણે 2021માં ઘણું બધું વેડફી નાખ્યું હશે ને નાખ્યું છે. ઘણો સમય આપણે ખોટો જ ગુમાયો, ઘણા નાણાં ખોટા જ ગુમાયા, ઘણી બધી બાબતોમાં આપણે કરવું આ જોઈએ અને કરી બેઠા આ કરવું જોઈએ તો આ કર્યું, આપણે કેટલું બધું ગુમાયું. પણ ઈશ્વરનું વચન આજે કહે છે 2022 તોય તમને મેં આપ્યો છે, પસ્તાવો કરીને પાછા આવો, નમ્ર થઈને પાછા આવો. જે વીતી ગયું છે એ આપણે પાછું બદલી શકતા નથી, પણ આગળ જે થઈ શકે એના માટે આપણે નમ્ર થઈને આવીએ તો ઈશ્વર એમ કહે છે, એ જે નમ્ર થઈને આવશે, જે મારી તરફ ફરશે, એના મુખમાં હું મારા શબ્દ મૂકીશ અને એને કહીશ કે તું ઉઠ અને તું પ્રકાશિત થા, કેમ કે તારી પર યહોવાનો પ્રકાશ આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. 2022 નું વર્ષ આપણે સીધું એમને નીકળી જવા માંગતા નથી. 2021 નો વિચાર કરીએ. ઘણી બધી નબળાઈઓ, આપણે આશીર્વાદો ચોક્કસ ઢગલો દેખાશે, પણ એની વચ્ચે પસ્તાવો કરવાના કારણ બી દેખાશે. ઘણી બધી આપણી અધૂરાઈઓ, આપણી નબળાઈઓના કારણે, ખોટી જીતના કારણે, ખોટા આક્ષેપોના કારણે, ઘણી બધી બાબતો આપણી અધૂરાઈને નબળાઈમાં આપણે એવી કરી હશે, બોલ્યા હઈશું, જોઈ હશે, જે ઈશ્વરની મરજી ઈશ્વરની ઈચ્છામાં નહીં. પણ આજે ઈશ્વરનું વચન એમ કે છે 2022માં આશીર્વાદોનું લિસ્ટ તમે જુઓ, ઈશ્વર એ બધું જ આપણને આપવા માંગે છે, પણ આપણે પસ્તાવો કરીને આગળ જઈએ. આમેન, આમેન. એટલું જ નહીં, મારો વિષય નથી, પણ એક મમરો ખાલી નાખી દઉં.
59મો અધ્યાય એ પસ્તાવા વિશે વાત કરે છે અને 60મો અધ્યાય એ ઈશ્વરના ગૌરવ વિશે વાત કરે છે અને જે પસ્તાવો કરે એની પર ઈશ્વરનું ગૌરવ દેખાશે અને જ્યારે ઈશ્વરનું ગૌરવ દેખાશે તો 61મો અધ્યાય પછી આવીને કહે છે યહોવાનો આત્મા મારી પર છે અને તેણે મને અભિષેક કર્યો છે. એ કલમ પ્રભુ યેશુના માટે વપરાય. ટૂંકમાં જો પસ્તાવો આપણે કરીશું ઈશ્વરનું ગૌરવ આપણી પર પ્રકાશિત થશે. ઈશ્વર આપણો અજાયબ રીતે 2022માં ઉપયોગ કરશે અને 61માનો મતલબ પ્રભુ ઈસુનું આવું ખરેખર એ રીતે નજીક થશે. આમીન. એટલે શૈતાન ધમ પછાડા ગમે તેટલા કરે પણ એનો મતલબ એ નથી કે એ દિવસોમાં આપણો ઈશ્વર ચૂપચાપ બેસી રહેશે. ઈશ્વર 2022 ને વિશેષ બનાવવા માંગે છે. આમીન, 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 આમીન. તમને થોડા બીજા ઉપરની વાત કરું. હિબ્રુ 5782 મુ વર્ષ છે. આ 5782 મુ વર્ષ એટલે મેં એક બાબત તમને એ રીતે કહી દીધી, તમારું મોં જે સંપૂર્ણ બાબત બોલશે તો ઈશ્વરની કૃપા દેખાશે. બીજી તમને એમ કહી દઉં કે ખાલી 82 નો આંકડો તમે પકડો તો જૂના કરારની અંદર પહેલી કલમથી તમે 82મી કલમ પકડો તો 82મી કલમ કાઈન અને હાબેલ વિશે છે. બે ભાઈઓના વિશે જ્યાં એક ભાઈ બીજા ભાઈનું ખૂન કરી દે છે. નવા કરારમાં તમે પહેલી કલમથી લઈને 82મી કલમ પકડો તો આંદ્રિયા અને પત્રસ વિશે છે કે જે બંને ભાઈઓ પ્રભુ ઈસુના 12 શિષ્યોમાંના હતા જે પ્રેરિતો હતા. ટૂંકમાં એક જગ્યાએ ભાઈઓનો ઝઘડો જોઈએ છે, બીજી જગ્યાએ ભાઈઓની એકતા જોઈએ છે. 2022 નું વર્ષ એ ભાઈઓની એકતાનું વર્ષ છે. આમીન. ઘણું બધું આપણે કરવાનું છે. ઈશ્વરનું ગૌરવ એમને પ્રકાશિત નહીં થાય પણ ઈશ્વરનું ગૌરવ જ્યારે પ્રકાશિત થશે આ એક આશીર્વાદો આપણી ઝોલીમાં ઈશ્વર નાખશે. આમીન. અંધારું નહીં જોતા ખાલી. મોટા ભાગના લોકો અંધારું જોઈ અને ભી જાય છે, અંધારું જોઈને ગભરાઈ જાય છે પણ ઈશ્વર એમ કે છે આખી પૃથ્વી પર અંધારું ઘેરી વળશે. આખી પૃથ્વી પર થવાનું છે પણ એની વચ્ચે તું ઉઠ અને તું પ્રકાશિત થા કેમ કે યહોવાનું ગૌરવ ભારી પર ઉતરી આવ્યું છે. હાલેલુયા. આવો આપણી જગ્યા પર ઉભા થઈએ અને પ્રાર્થના કરીએ કે પ્રભુ યેશુઆ મસીહા, મને ખબર છે 2022માં તમે મારો ઉપયોગ કરવા માંગો છો, તમે અદ્ભુત રીતે મારો ઉપયોગ કરવા માંગો છો. તમે મને ડાપણથી ભરો પ્રભુ યેશુઆ, મને બુદ્ધિ આપો પ્રભુ યેશુઆ અને 2021માં જે કંઈ પણ બાબતો મેં ખોટી કરી, જે કંઈ ભૂલ મેં કરી, જે કંઈ પણ મારી અધૂરાઈઓ, મારી નબળાઈઓમાં મને ક્ષમા કરો પ્રભુ યેશુઆ. પણ મને એક નવી શરૂઆત આપો પ્રભુ યેશુઆ. મને નવી શરૂઆત આપો પ્રભુ યેશુઆ. મને નવી શરૂઆત આપો પ્રભુ યેશુઆ. ફિરાબા ખારબલા લિખારબલા શુકરબલા ખાનબલા લિખારબલા સિંદબલા લિખારબલા. દરેક વ્યક્તિ પ્રાર્થના કરે, દરેક વ્યક્તિ પોતાના માટે કહે કે પ્રભુ યેશુઆ આભાર કે 2022 તમે મને આપ્યું, આભાર કે 2021માં તમે મારી કાળજી લીધી, આભાર કે મારી જરૂરિયાતો તમે પૂરી પાડી. પણ પ્રભુ યેશુઆ મેં મારી અધૂરાઈઓમાં ઘણું બધું તમારા વચનની વિરુદ્ધ કર્યું છે, ઘણું બધું ના કરવાનું કરેલું છે પણ હું આ રહી પ્રભુ યેશુઆ મસીહા, હું આ રહ્યો એને ઈશ્વર વચન આપે છે 2022માં નાનો સો પ્રશ્ન બી આપણી વિરુદ્ધ આવશે, ઈશ્વર સપાટા બોલાવી નાખશે, એના ભૂખા કાઢી નાખશે. ઓ હાલેલુયા. કેટલો મોટો આશીર્વાદ. અંધારા સામે જોતો નહીં મારા દીકરા, અંધારા સામે જોતી નહીં મારી દીકરી, તું ઉઠ, પ્રકાશ આપ, અજવાળું આપ. રાજાઓ તારી પાસે આવશે, પ્રજાઓ તારી પાસે આવશે, તે અર્પણો લઈને તારી પાસે આવશે કેમ કે હળ એમના પ્રશ્નોનો એમને તારી પાસેથી જ મળશે. કેટલી અદ્ભુત ઈશ્વરની યોજના, કેટલી અજાયબ ઈશ્વરની યોજના. નાનો એ જ બળવાન થશે, જે આજે નાનો છે એ જ કાલે બળવાન પ્રજા થશે. પ્રભુ યેશુઆ મસીહા તમારો આભાર, આભાર, આભાર અને આભાર પ્રભુ યેશુઆ મસીહા કે તમે પ્રભુ યેશુ અમને 2022 આપ્યું, તમે આપ્યું. ઓ ધન્યવાદ પ્રભુ યેશુઆ મસીહા, ધન્યવાદ પ્રભુ યેશુઆ મસીહા, ધન્યવાદ પ્રભુ યેશુઆ, ધન્યવાદ પ્રભુ યેશુઆ મસીહા. 2022માં પ્રભુ યેશુઆ આમાંની એક પણ બાબત અમે ચૂકી જવા માંગતા નથી, એક પણ બાબત નહીં. માટે અમારી પ્રાર્થના છે અમને બુદ્ધિ આપો. યાકૂબનો પહેલો અધ્યાય કહે છે જેની પાસે નથી એ માંગે. અમે કહીએ અમે ખોટી હોશિયારી કરવા માંગતા નથી પ્રભુ યેશુઆ, અમે તો બહુ ઊંધું મારીએ છીએ. અમને બુદ્ધિ આપો પ્રભુ યેશુ, જેથી ખરેખર 2022માં યહોવાનો ગૌરવ એ અમારી પર પ્રકાશિત થાય, એ અમારી પર પ્રગટ થાય અને લોકો આ જગત કે જેમાં અંધારું વધતું જ જવાનું, પ્રશ્નો વધતા જ જવાના, બીમારીઓ વધતી જ જવાની, જરૂરિયાતો વધતી જ જવાની,
અમારી પાસેથી તેઓ હળ મેળવે. તમારું વચન કે છે, જુઓ તમે જગતનું અજવાળું છો, તમે પહાડ પર વસેલા નગર સમાન. 2022 અમારા માટે વિશેષ બને પ્રભુ યેશુઆ. અમારા સગળા અપરાધો હજુ પણ કોઈ અમારી ને તમારી વચ્ચે ઊભા છે, અમે પસ્તાવો કરીએ છીએ. પણ સાથે સાથે પ્રભુ યેશુ, અમે ફરીથી એકવાર પ્રાર્થના કરીએ છીએ, અમને બુદ્ધિ આપજો, દૈવીય બુદ્ધિ તમે અમને આપજો, જેથી 2022 નું વર્ષ ચમત્કારોથી ભરેલું વર્ષ હોય, અઘરામાં અઘરા પ્રશ્નોનું હળ મેળવવાનું વર્ષ હોય, અને અમે પોતે આશીર્વાદિત થઈએ અને બીજાઓના માટે અમે આશીર્વાદિત થઈએ. અમે અંધારા પર અમે ફોકસ કરીએ નહીં, પણ અંધારાની સામે નજરમાં નજર મિલાઈને કહીએ, તું જરીક તો ટળી કર, મારો યહોવા, મારો પ્રભુ યેશુઆ તારા સપાટા બોલાવી નાખે. મારા મુખમાં તે પોતાનું વચન મૂકશે અને મારા દ્વારા તે બોલશે. પ્રભુ યેશુ મસીહ અમારા દરેકની સાથે આ પ્રમાણે જ થાઓ. અમે તમારા દાસ અને દાસીઓ છીએ. તમારું વચન અમારામાં અને અમારા દ્વારા પૂરું થાય. અમારી પ્રાર્થના પ્રભુ યેશુઆ મસીહાના નામમાં કરીએ છીએ. આમીન. ધન્યવાદ પ્રભુ યેશુઆ, ધન્યવાદ પ્રભુ યેશુઆ. આપણે વચન પણ લઈએ છીએ. 1 તારીખે વચન લઈએ.